કોર્પોરેશનમાં બાઉન્સરની છે શું જરૂર? આ મુદ્દો એટલા માટે કે ખાસ કારણ છે. તમામ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા કે નગરપાલિકા એમાં સુરક્ષાકર્મીઓ છે. સુરક્ષાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખુદ કોર્પોરેશનના કર્મચારીઓ હોતા હતા, નગરપાલિકાના કર્મચારીઓ રાખવામાં આવતા હતા, પણ હવે મહાનગરપાલિકાઓ સુરક્ષા માટે એજન્સીઓને કામ આપે છે અને એજન્સીઓ બાઉન્સરો ઊભા કરે છે. રીતસર પેલા સેલિબ્રિટીનું કેવું આવતા હોય ને બાઉન્સર રાખતા હોય, અટ્ટા કટ્ટા બોડી બિલ્ડર બાઉન્સર ઊભા રહે સફારી શૂટ પહેરી, અને એવા જ બાઉન્સરો અમદાવાદ મહાનગરપાલિકામાં પણ છે. અમદાવાદ મહાનગરપાલિકાનો એક વિવાદ સામે આવ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકોએ છેલ્લા 10 વર્ષમાં 2,44,00,000 રૂપિયા કોર્પોરેશનની અલગ અલગ ઇમારતોની સુરક્ષા પાછળ ખર્ચ પેટે કર્યા છે. એટલે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં નહીં, સુરક્ષા કર્મીઓ પાછળ વેચ્યા છે. અલગ અલગ 12 એજન્સીઓના 1,851 જેટલા સુરક્ષા કર્મીઓ હાયર કરવામાં આવ્યા છે અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની સુરક્ષા માટે આ ખર્ચ કરાયો છે. આ વિપક્ષનો આરોપ છે. વિપક્ષે લગાવેલા આરોપ મુજબ વર્ષ 2020-21માં 31.66 કરોડ, વર્ષ 21-22માં 37.39 કરોડ, 22-23માં 34.93 કરોડ, 23-24માં 44.10 કરોડ, 24-25માં 17.57 કરોડ રૂપિયા આ રીતે ખર્ચાયા છે. આપ વિચાર કરો, તમે આટલા બધા રૂપિયા 10 વર્ષની અંદર કેટલા ખર્ચાયા, તમે એનું ટોટલ કરજો તો આઈડિયા આવી જશે. 44.10 કરોડ, 19.57 કરોડ, આ બધાની એમાઉન્ટ કરીએ તો કદાચ હું જૂની રકમ જે બોલ્યો એ ખોટી બોલ્યો છું. 2,44,00,000 રૂપિયા કદાચ ખોટી રકમ થશે. મારી ટીમને કહીશ કે ચેક પણ કરીશું, કારણ કે એક વર્ષની અંદર જ્યારે 37.39 કરોડ રૂપિયા ખર્ચાતા હોય તો પછી 10 વર્ષની રકમનું ટોટલ કરજો. એએમસીએ કઈ એજન્સીના બાઉન્સરો રાખ્યા છે તેની વાત કરીએ તો એસ્કોટ સિક્યોરિટીના 130, સિવ સિક્યોરિટીના 150, ડોકસન્સ સર્વિસના 150, શક્તિ સિક્યોરિટીના 200, રાજપૂત સિક્યોરિટીના 130, એમકે સિક્યોરિટીના 200, શક્તિ પ્રોટેક્શન ફોર્સના 200 બાઉન્સર રાખ્યા છે. આ તમામ બાઉન્સરોને રાખવામાં આવેલી જગ્યાની વાત કરીએ તો એએમસીની 7 ઝોન કચેરીમાં રિવરફ્રન્ટ હાઉસ, સ્પોર્ટ્સ સંકુલ, બીઆરટીએસ કોરિડોર, સાબરમતી રિવરફ્રન્ટ, એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વીએસ હોસ્પિટલમાં ત્યાં રખાયા છે. હવે આ બધું તમે રાખો છો તો તમારી સરકારી કચેરીઓમાં શ્વાન પણ ફરતા જોવા મળે છે. તમારી સરકારી કચેરીઓમાં ઘણીવાર ગાય અને સાંઢ પણ ઘૂસી જાય છે અને આ બધાની પાછળ તમે આટલા ખર્ચા કરો છો, પણ તમે પાછી સરકારની એસઆરપીની સુરક્ષાની 7 ટુકડીઓ તો એએમસીને સરકારે ફાળવી જ છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. સામાન્ય રીતે જ્યારે આ બાઉન્સરોની વાત આવી રહી છે ત્યારે ચોક્કસ એના માટે વિચારીને આવનાર સમયગાળા દરમિયાન કોઈ નિર્ણય કરવામાં આવશે. જ્યાં જરૂરિયાત નહીં હોય ત્યાં આગળ બાઉન્સરોને ત્યાંથી દૂર કરવામાં આવશે અને સામાન્ય સિક્યુરિટી મૂકવામાં આવશે. બાઉન્સર શેના માટે ભાઈ? અમદાવાદ આતંકવાદીઓનો અડ્ડો છે? બાઉન્સર શેના માટે? મારા અમદાવાદનો કમિશનર, ડેપ્યુટી કમિશનર સેલિબ્રિટી છે કે બાઉન્સર લઈને ફરશે? આ બાઉન્સરો હોસ્પિટલની બહાર દર્દીઓને હેરાન કરે છે. અનેકવાર કિસ્સા આવ્યા છે જીભાજોડી કરતા હોય એવા. અને હજી ફરીથી કહું છું, પાણી સાહેબ, જેટલી પણ સિક્યોરિટી સર્વિસ છે ને એમના ખરેખર કેટલા માણસો દરરોજ હાજર થાય છે ને, આપ તો મને ખબર છે ગ્રાઉન્ડ ઉપર નીકળો છો એટલે ચકાસણી કરજો, એટલે એ બી ખબર પડશે કે પગાર આટલાનો પડે ને હાજર ખરેખર આટલા જ હોય છે સુરક્ષા કર્મીઓના. અને આ એજન્સીઓની પણ તપાસ કરજો, અને એએમસી તો આપણા ગુજરાતનું ને, આના કેટલા માલિકો અને કેટલા સુરક્ષા કર્મીઓની અંદર મારા ગુજરાતીને રોજગારી મળે છે એની પણ ચેક કરજો, એની પણ ચકાસણી કરજો. આ કરાવજો ચકાસણી એટલા માટે કે વર્ષે 33 કરોડ રૂપિયા જતા હોય કોઈ વર્ષમાં, અમદાવાદનું પોપ્યુલેશન 1 કરોડ, એની અંદર ટેક્સ પેયર સંસ્થાઓ અથવા પરિવારો ગણીએ તો 25 લાખ હશે. 25 લાખ 34 કરોડને ડિવાઈડ કરજો, એટલા મારા રૂપિયામાંથી જાય છે. અને રોજગારી મારા ગુજરાતના દીકરાને જ મળવી જોઈએ, પહેલી મળવી જોઈએ.
કોન્ટ્રાક્ટ ગુજરાતીને જ મળવો જોઈએ. ટકાવારી એમાં હોવી જોઈએ કે આટલા ટકા ગુજરાતી ખાનગી કંપનીમાં હોય ને એમાં અહીંયા પણ હોવી જોઈએ. આ ચકાસણી કરજો સાહેબ. હું જાણતો નથી અને જાજુ બોલતો નથી, પણ કેટલા લોકો ખરેખર આવે છે ને ચેક કરજો. ચોપડે કેટલા બતાવવામાં આવે છે, ખરેખર કેટલા, બીજું એ બધા લોકોના ડોક્યુમેન્ટ પણ ચેક કરાવજો. એમના ડોક્યુમેન્ટ પણ ચેક કરાવજો, એટલે ઘણું બધું સત્ય સામે આવશે. મારી સાથે રાજેશ્રીબેન કેસરી જોડાયા છે, કાઉન્સિલર છે ચાંદખેડાના. અશ્વિનભાઈ બેંકર સાહેબ જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. રાજેશ્રીબેન, તમને તો બહુ મસ્ત સરસ ફીલ થતું હશે. કોર્પોરેશનમાં જાઓ એટલે પેલા બાઉન્સર ઊભા હોય, સફારી બફારી પહેરતા નીકળતા હોય, કદાચ સલામ બલામ ભરતા છે, મને ખબર નથી. આ પેલો શાહરૂખ ખાન સલમાન ખાન આવે, પેલો શેરા કેવી રીતે હોય એવા મેં તો વીએસ આગળ પણ દ્રશ્યો જોયા. તમને પણ લાગતું છે કોર્પોરેટર થયા એટલે કોર્પોરેશનની બિલ્ડિંગમાં એટલે આપણે સેલિબ્રિટી થઈ ગયા? જી ના, બિલકુલ નહીં. મેં તો આની પહેલાં પણ કહેલું કે બાઉન્સરોની જરૂરિયાત શું છે. આ અધિકારીઓ જ્યારે સરકારમાં નોકરી કરતા હોય છે ત્યારે સરકારી કર્મચારી તરીકે હોય છે જ, ત્યાં એમને બાઉન્સરોની સુવિધા મળતી નથી. આ ફક્ત ને ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંસ્થાની અંદર જ આ બાઉન્સરોની સુવિધા ઊભી કરી છે. એક સામાન્ય નાગરિક જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવે ત્યારે એને રોકવામાં આવે, એને બાઉન્સરો રોકે. શા માટે? આપણે આ સંસ્થા શા માટે ચલાવીએ છીએ? અમદાવાદ શહેરના નાગરિકો માટે ચલાવીએ છીએ, નાગરિકોના પૈસાથી ચલાવીએ છીએ. પ્રજા પૈસા ભરે છે, પ્રજા ટેક્સ ભરે છે અને ટેક્સથી આપણે લોકો ચલાવીએ છીએ. હવે એ જ સંસ્થાની અંદર ઘૂસવા માટે પ્રજાને બાઉન્સરોનો સામનો કરવો પડે છે. આ બહુ જ શરમજનક વાત છે. આ વસ્તુ ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ પૂરતું નથી. આ વસ્તુ અમદાવાદની જેટલી કોર્પોરેશનની હોસ્પિટલો છે એ હોસ્પિટલોમાં પણ મૂકવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ડીવાયએમસી પાસે આવે કે કમિશનર સાહેબ પાસે આવે કે મેયર પાસે આવે પોતાની ફરિયાદ લઈને કે મને આ પ્રશ્ન છે, તો એ પ્રશ્નો સાંભળવાને ડર લાગે છે, એ લોકોનો ડર લાગે છે. આ અધિકારીઓને શાનો ડર છે? આ મેયરશ્રીને આ ભારતીય જનતા પાર્ટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની બહાર પણ તમે જોયા હશે કે બાઉન્સરો હોય છે, કે મેયરશ્રીના ઓફિસની બહાર પણ હોય છે, કે કમિશનર સાહેબની ઓફિસની બહાર પણ હોય છે. તો આ લોકોને આપણે આટલું જ કહેવાનું, તમે એવું તો શું કામ કરો છો? તમે કોઈ સેલિબ્રિટી નથી અમદાવાદ શહેરની. તમે અમદાવાદ શહેરના પ્રજાના પૈસે કામ કરો છો. અમદાવાદની પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે. તમે એ ચૂંટેલી વ્યક્તિઓ છે એને તમે મળવા જવાનું છે, છતાં તમે મળવા માટે તૈયાર નથી. શાનો ડર છે? તમે કામ નથી કરતા એનો ડર છે? મારું એટલું જ કહેવું છે રોનકભાઈ કે જો આ 243 કરોડ રૂપિયા છેલ્લા 10 વર્ષમાં વપરાણા હોય તો બહુ જ શરમજનક વસ્તુ છે. અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં રોડ ઉપર આપણે ચાલીએ છીએ ને ત્યાં ખાડાઓમાં આ પૈસા વપરાયા હોત તો આપણને અફસોસ ના થાત. બેન, કદાચ એ પ્રજાના પ્રશ્નો જ્યાં છે, મોટા પ્રશ્નો છે. બેન, જોડાયેલા રહેજો. તમે કોણ ખાડામાં વપરાયો તો ખુશી થાય? ખાડામાં વપરાય જ છે, ખાડામાં વપરાય છે, છતાંય ખાડા પડે. હું ફરીથી કહું, ખાડામાં વપરાય જ છે બેન, છતાંય ખાડા પડે. હાજી, આ તો સ્માર્ટ સિટીની નવી, બેન તમે જુઓ, સ્માર્ટ સિટીની નવી ડેફિનેશન પહેલાં શીખી લો. સ્માર્ટ સિટીની નવી ડેફિનેશન એ છે કે તમને બોડી મસાજ રોડ ઉપર થવો જોઈએ એટલે ખાડા હોય બેન. હવે તમે એ વ્યાખ્યા ભૂલી જાઓ અને પછી કોઈ ખર્ચો નહીં થતો. ખાડામાં રૂપિયા તો ખર્ચ્યા જ છે, આ રૂપિયાના જ ખાડા જ બેન. રોનકભાઈ, હું બી એક તમને સ્માર્ટ સિટીની વ્યાખ્યા આપું. હું બી સ્માર્ટ સિટીની વ્યાખ્યા આપું કે અમદાવાદ શહેરને તમે સ્વચ્છતામાં એવોર્ડ લઈને આવ્યા છો અને તમે અમદાવાદ શહેરના ઘણા જ વિસ્તારો, ઇવન મારા પોતાનો વિસ્તાર, હું પશ્ચિમ ઝોનમાં રહું છું, છતાં મારા વિસ્તારમાં તમે જુઓ કે કેટલી ગંદકી છે. તો શું આ ભ્રષ્ટાચાર કઈ રીતે એવોર્ડ લઈને આવ્યા છો? બિલકુલ રાજેશ્રીબેન, આપ એવોર્ડ લઈ આવ્યા છો. રાજેશ્રીબેન જોડાયેલા રહેજો. આપણે એવોર્ડ મળ્યો સાચો ખોટો એમાં એટલે નહીં પડવું કે આપણા અમદાવાદને ગર્વ તો થયું, આપણે નંબર 1 આવ્યા, આવા જ જોઈએ, આવા જ જોઈએ. બીજા બધા બી એવી રીતે લાવતા હોય પણ આપણે આવ્યા ને. હા, જે ત્રુટિ છે સુધારીશું, ગંદકી છે તો સુધારવી જોઈએ, એ આપણે ઇન્ટરનલ વાત ચોક્કસ કરવી જોઈએ, સુધારવી જોઈએ. પણ અશ્વિનભાઈ, મારે આપની પાસેથી સમજવું છે. જુઓ, સુરક્ષા હોવી જોઈએ, અધિકારીઓ પણ સુરક્ષિત હોવા જોઈએ, સરકારી હોસ્પિટલો પણ સુરક્ષિત હોવી જોઈએ, ડૉક્ટરોને પણ સુરક્ષા મળવી જોઈએ, હું માનું છું. અને દર્દીઓએ પણ એ રીતે જ બિહેવ કરવું જોઈએ ડૉક્ટર સાથે, અને ત્યાં આગળ ધમાલ ન કરવી જોઈએ. આ બધું સાચું, પણ આ બાઉન્સરવાળી વાર્તા આપણી સમજમાં નહીં આવતી સાહેબ.
સમજ્યા શું? આ બધા સેલિબ્રિટી છે. હા, સેલિબ્રિટીઓ ઘેરથી પોતાના રૂપિયા ખર્ચીને લાવવાનું ભાઈ. એ ડીએમસી હોય, એએમસી હોય, જે પણ હોય લઈ આવો પોતાના પગારમાંથી, જોડે 4 રાખે ને. મારે આટલું 244 કરોડ રૂપિયા સુરક્ષા કર્મીઓ બરાબર છે, પણ મારા બાઉન્સરવાળામાંથી તો મને, અને પાછા હું નહોતો માનતો, મારા રિપોર્ટર જે ખરા ને કુશાંક સોની, એ આ શબ્દ લઈ હું નહોતો માનતો, એટલે પાછા દેવાંગભાઈને સાંભળ્યા એટલે એમને કીધું બાઉન્સર. મારે આ જ સમજવું છે શું આ બધું ભાઈ? આ બધા સેલિબ્રિટી છે, આપણા રૂપિયા સેલિબ્રિટી, અને આવી સ્થિતિ છે આપણા અમદાવાદમાં કે પેલા ડીવાયએમસી જોડે પણ બાઉન્સર ઊભા રહેવા જોઈએ, નીકળવા જોઈએ. રોનકભાઈ, વિગતે વાત કરતા અત્યારે 1800 ને સમથિંગ જે આપે આ સિક્યોરિટી પાછળ જે વ્યક્તિઓ રાખ્યા છે અને આપે જે ખર્ચ બતાવ્યો છે એ 10 વર્ષનો ખર્ચમાં હાલ 250 જેટલા આવા જે બાઉન્સર જેને શબ્દ વાપર્યો છે એવા લોકો છે, બાકીના બધા સિક્યોરિટીની કામગીરીમાં છે. હવે આપણે બાઉન્સર કેમ રાખવા પડ્યા અથવા આવા મસલ્સવાળા વ્યક્તિઓને કેમ રાખવા પડ્યા એનો પણ ઇતિહાસ છે. રોનકભાઈ, દાણીજીએ જે વાત કરી કે બાઉન્સરો વધારે હશે તો અમે ઘટાડી દઈશું, એમણે કહ્યું, અને મને પણ ખબર છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ આગળ બાઉન્સરો નથી, અધિકારીઓની ચેમ્બરો આગળ અથવા અધિકારીઓની કંઈક વ્યવસ્થા માટે બાઉન્સર છે. કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાં પણ એ ત્યાં તૈનાત છે અને કોર્પોરેશનના મેઇન હોલમાં પણ, મેઇન ગેટ પર પણ છે. પરંતુ આનો ઇતિહાસ કહું આપને. કોર્પોરેશનનું સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલતું હતું ને વિપક્ષને જ્યારે જ્યારે લાગતું કે હલ્લાબોલ કરીએ તો હલ્લાબોલ એ કક્ષાએ થતો કે હાઉસમાં પણ મેયરની સામે જબરજસ્ત રીતે ખુરશીઓ ઉછળતી, માઇકો ઉછળતા, અને હાઉસમાં એક વિપક્ષના કોર્પોરેટરશ્રીઓ એ હાઉસની ગરિમા તોડી અને એક મોટું દંગલ કરતા, અને એના કારણે મસલ્સ પાવર ધરાવતા એવા વ્યક્તિઓને લાવવાની જરૂર પડી. અને ત્યાર પછી જ્યારે કોર્પોરેશને વિકાસના કામોની તાકાત કરી, મોટા રોડ રસ્તા પહોળા કર્યા, અને એના કારણે પણ અધિકારીઓને ક્યાંક સુરક્ષા માટે, કામગીરી કરાવવા માટે આવી વ્યવસ્થાની જરૂર પડી. મેં કહ્યું એમ કે અધિકારીઓ અત્યારે હાલ ખાલી બાઉન્સરો રાખે તો એ ઓછા કરી શકાશે, પરંતુ એની જરૂર શું છે? એ જરૂર આ પડી કે વિકાસના કાર્યો કરવા માટે અનનેસેસરીલી જે દબાવ આવતો હતો, ટોળે ટોળા લોકો કોર્પોરેશનમાં ઘૂસી જતા હતા, એને રોકવા માટેની આ કાર્યવાહી હતી ને આ વિપક્ષના કારણે કરવી પડી છે. આજે વિપક્ષને અમદાવાદ શહેરના સ્વચ્છતા માટે ઇનામ મળે તો એનો આનંદ થવો જોઈએ, અને કદાચ સ્વચ્છતાના બાબતે કોઈ કોર્પોરેટરના વિસ્તારમાં કામગીરીમાં ત્રુટિ રહી હોય તો એ કોર્પોરેટરની પણ જવાબદારી છે. પરંતુ હું સિક્યોરિટીના બાબતે વાત કરીશ કે ઘણી બધી મરજિયાત સેવાઓ અને ફરજિયાત સેવા, તો મરજિયાત સેવાઓની અંદર આવી જે બગીચા છે, આપણે ગણાવ્યું એમ આપણા સ્વિમિંગ પુલ છે, હોસ્પિટલ છે, એવી બધી જગ્યાએ સુરક્ષાના કારણોસર આ બાઉન્સરો જેવી વ્યવસ્થા, બાઉન્સરો એ મને ગળે નથી ઉતરતું, પરંતુ એવી મસલ્સ પાવર જેવા સિક્યોરિટી મેન, એની વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે અને કોર્પોરેશનની જરૂરિયાત પ્રમાણે છે. જી, કોર્પોરેશનના ચેરમેનશ્રીએ કહ્યું છે કે અધિકારીઓ એને સેલિબ્રિટી તરીકે લેવા માંગતા હોય તો ચોક્કસથી એને ઘટાડો થશે. પ્રજાના પૈસે એવી સેલિબ્રિટી ના થઈ શકે, અને અધિકારીઓએ પણ એમની સુરક્ષાને વ્યવસ્થિત રીતે, એવું કંઈ જરૂરી નથી, વિકાસના કામમાં આગળ વધવું પડે. પરંતુ આ જે વાત વિપક્ષ ઉઠાવી રહ્યું છે એ સિક્યોરિટીનો મુદ્દો છે, એ બાઉન્સરનો મુદ્દો નથી, અને સિક્યોરિટીના હિતમાં વિપક્ષ પણ જો સહયોગ આપે તો આવા બાઉન્સરો રાખવાની જરૂર નહીં પડે. અશ્વિનભાઈ જુઓ, 2 મુદ્દા છે. પહેલું તમે જે કહ્યું એનો મતલબ એ થયો કે આ નેતાઓના કારણે જ બાઉન્સર રાખવા પડે, બરાબર? તો અમારો શું વાંક, અમારા પૈસે કેમ? અને બીજું,
ગુંડાગર્દી નાગરિકો એના કરતાં નેતાઓ વધુ કરે છે. એકબીજાને થપ્પડ તમારા જ પક્ષમાં થતું હોય, અંદર અંદર થપ્પડ મારે છે, કોંગ્રેસમાં થાય થપ્પડ મારવી, હિંસા કરવી, આ તો નાગરિકો કરતાં આજકાલ નેતાઓ વધુ કરવા લાગ્યા. હવે એમાં બાઉન્સર રાખો તો બરાબર, ચૂંટણી પ્રચાર વખત બાઉન્સર લઈને કોઈ નેતા ફરત બરાબર છે. હવે બીજી વાત, જે મારો પોતાનો મુદ્દો છે, એએમસી અમદાવાદના નાગરિકોની છે. તમને નથી લાગતું કે ખરેખર, હું ફરીથી કહું છું, એકદમ જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું, શું ખરેખર જેટલી હાજરી ભરાય છે એટલા સુરક્ષા કર્મીઓ ખરેખર હોય છે કે એમાં ગડબડી હોય છે? પહેલો સવાલ. અને બીજો સવાલ, જ્યારે મારી અમદાવાદ કોર્પોરેશનમાંથી રૂપિયા જાય છે તો એની અંદર જે રોજગારી મળતી હોય એ સુરક્ષા કર્મીઓની એજન્સીઓ જે એમાં ફરજિયાત, મને નિયમ ખબર નથી, તમને નથી લાગતું કે ફરજિયાત કરવું જોઈએ કે ગુજરાતનો નાગરિક પહેલો એને જ આપો નોકરી? કમસે કમ એટલી રોજગારી તો આપણા છોકરાઓને મળે, આપણા દીકરા દીકરીઓને મળે. આપણા બંને મુદ્દા સાથે હું સંમત છું. સૌપ્રથમ મુદ્દો, ગુજરાતમાં અમદાવાદ કોર્પોરેશનના 1 કરોડની જનતાના ગુજરાતીઓને સિક્યોરિટી જેવી વ્યવસ્થામાં પણ નોકરી આપવી અને એની પ્રાથમિકતા આપવી એ એકદમ પાયાની વાત છે. અને ચોક્કસ કોર્પોરેશનના પદાધિકારીઓએ આ બાબતે એજન્સીઓની નિમણૂક કરતા પહેલા આવી બધી વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે એ લાગણીસભર રીતે કામ કરશે, લોકોને ઓળખશે, એની ભાષાને ઓળખશે અને રોજગારી પ્રાપ્ત થશે. અને કોર્પોરેશનનું કામ છે. સાથે સાથે કદાચ આવો કોઈ ભ્રષ્ટાચાર જેવો થતો હોય, હાજરી પત્રક ખોટા ભરાતા હોય અને એમાં આવડી મોસ મોટી રકમો જતી હોય તો એની પણ તપાસ થવી જોઈએ. બિલકુલ. અને આપે જ્યારે મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે હંમેશા પ્રોએક્ટિવ કામગીરી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ કરી છે. દાણીજીએ પણ, માન્ય ચેરમેનશ્રીએ પણ કહ્યું છે કે સિક્યોરિટી ઓછી કરીશું, આપણે દિશા પકડી છે. એમ ચોક્કસથી હવે નવી એજન્સીઓને પણ એનો કંઈક નિયમ બનાવીને કે આટલા ટકા તો તમારે સ્થાનિક લોકોને રોજગારી આપવી પડશે તેવું હું ચોક્કસ માનું છું અને સૂચન કરીશ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, હું નથી જાણતો કે જેટલી સંખ્યા બતાવવામાં આવે છે એટલા ખરેખર સિક્યુરિટી ગાર્ડ હોય છે કે નહીં, એજન્સીઓ જોડે ખરેખર એનો પ્રોપર હિસાબ લેવાય છે કે નહીં, અને એજન્સીઓ પણ એમના સુરક્ષા ગાર્ડને પૂરતો પગાર ચૂકવે છે કે નહીં. પણ હા, બાઉન્સરનું જે કલ્ચર છે એ યોગ્ય નથી. જેના પણ કારણે હોય, યોગ્ય નથી. બાઉન્સર ના હોય. તમે ડરાવવા માટે થોડા હોતા હશે કે તમારા સેલિબ્રિટી સ્ટેટસ માટે થોડા હોતા હશે. અને જે પણ સરકારી વિભાગોમાં આ કલ્ચર ઘૂસી હોય એને કેવી રીતે દૂર કરવું, એ એએમસી હોય, એસએમસી હોય, આરએમસી હોય, જે પણ હોય, જે પણ ઓથોરિટી હોય, એની જવાબદારી છે. સુરક્ષા કર્મીઓની ચોક્કસથી જરૂર છે, સુરક્ષા કર્મીઓ હોવા પણ જોઈએ, પણ એ ખરેખર સુરક્ષા માટે કોઈના વટ માટે ના હોય, કોઈના વટ માટે ના હોવા જોઈએ, ભૂલથી પણ ન હોવા જોઈએ.